આપણા કાકાનું મતલબ ફ્રીજ છે તો ચેક કરવી હું નીકળે હે પેલા તો હા હું હે આ છે 350 કિલો કેરી આ મેં જો મઠો હે ભાઈ મઠો ના હું લે આમાં તો પાઉંભાજી ને એવું આ 1.5 કરોડના ચશ્મા પહેરીને જુઓ આ ફ્રીજમાં હે ને તમારો ભાઈ ચશ્મા રાખે હો કારણ ડેરીમોન તારામાં હિંમત હોય તો ચલાવ ગોળી એ પાણી ઢોળ્યું તો કેમ છો મિત્રો તો આજ વ્લોગ બનાવવાનું મન થઈ ગયું એટલે આજ ફાઇનલી તમારો ભાઈ વ્લોગ બનાવે છે 1.5 કરોડના ચશ્મા પહેરીને જુઓ આ ફ્રીજમાં હે ને તમારો ભાઈ ચશ્મા રાખે હો કારણ કે બહુ મોંઘા ચશ્મા હે ને એટલે જોઈ શકો ભાઈ દેખો આ બધા હે ને ફ્રીજમાં ચશ્મા પડ્યા હોય આજ તમારો ભાઈ હે ને ફ્રીજમાં શું કહેવાય આ ચશ્મા પહેરીને વ્લોગ બનાવી છે વ્લોગમાં બન્યા રહીજો જો આને આમ ખોલવાના હોય હવે થોડુંક લુક આવ્યો કે નહીં એસા કુછ છે ગાઈસ તો હાલો હવે તો છે ને સીધો જ બાબલો નીકળશે શું કહેવાય ફરજામેથી બારો એકચ્યુઅલીમાં તો ભાઈ હા હવે લાગ્યું ને કાંઈ ઘટે નહીં જવું હાલો દોસ્તો તો હાલો ભાઈ પેલા હે ને કેન લઈ લેવી જો અહીં કણે કેન પીડ્યું છે એકચ્યુઅલીમાં અને અહીંયા કણે શું કહેવાય કે પાણીથી શું ભરવાનું છે सब लोग है ना इसलिए मुझे शर्म आ रही है व्लॉग बनाने में डेरीमोन ताराમાં હિંમત હોય તો ચલાવ ગોળી તો ભાઈ વાવ ગેવડી એ પાણી ઢોળ્યું એ લ્યો ભાઈ વ્લોગ હવે નહીં બનાવું એમ થાય આ એક બધું પાણી લે પી લે ઓય મરી ગઈ ને નાખી હમણાં એક તો હાલો સામે કેરબેથી પાણી ભરતા આવી અને અહીંયા શું કહેવાય કે જો આ ખિસકોલી પાણી પી લે અરે ભાઈ ભાગી હો સોતા નાખી ગઈ તો ભાઈ ઘડેક હવે રહ્યો હમણાં ગામમાં જવાનું છે ચા લેવા અને બરફ લઈને જવાનું છે કારણ કે ઠંડુ પાણી પીવું અહીં કણ આપણું પીડ્યું છે હોન્ડા જોઈ શકો હો અને જો બરફ રહ્યો ને અહીં કણ ટપલામાં ભર્યો ટપલામાં આ બધાને હું પાઈ લઉં પછી આપણે બનાવી ઓલો કાં સુધી તો મિત્રો ફાઇનલી તમારા ભાઈએ ઢોર પાઈ લીધા છે અને હવે જોકે ફોન આવ્યો છે આપણે કે મજૂરને ચા દેવા જવાનો છે એટલે હું મેં કીધું મજૂરને પહેલાં ચા દેતો આવું અને આમાંથી આપણા કાકાનું મતલબ ફ્રીજ છે તો ચેક કરવી હું નીકળે છે પહેલાં તો એ તમારું હમણાં ભાંગી જાત ફ્રીજ જોઈ શકો હો ભાઈ હા હું ભાઈ આ છે 350 કિલો કેરી જુઓ ખાધી નહીં અને બગાડી નાખી અને મને ખાવા દીધી નહીં આવું હે જુઓ એ હે ફ્રીજ એ આ હું હે તમારું આ મારા કાકાની બધું સારું મારા કાકીને બે ખાયો જો તો આ મેં જો મઠો હે ભાઈ મઠો ના હું લે આમાં તો પાઉંભાજી ને એવું આ છે મક્ખન આ નીચે છે પોપૈયું આમાં મક્ખન અને આમાં શું છે ઓહો આમાં તો ફેફસી છે બરફ છે અને આમાં આ બધું ખોળી જ લેવાનું હો ભાઈ હું અંદર ગયું ને એટલે આમાં જો ભાઈ ફેફસી વીરી છે જોવત ખરા એટલી ફેફસી મતલબ આ ફેફસી હોત જ ખાતા હશે પણ એવું નથી મારા કાકાની છોકરી ખાય છે એવું બધું આ બધું આ દાયડેમ ને આવું બધું સારું ખાવાવાળા છે તો સારું હાલો કાંઈ કાંઈ આમ હવે મેં બતાડી દીધું છે આવું ખાય છે મારા કાકાને મારા કાકી જોતા હોય ને તો હવે કે તમારું બધું બૂસ્ટ થાય છે આમાંથી ખાવાનું રેડી હવે થાય છે અહીં કણે જો નીચે ભીંડી પડી છે લીંબુ છે એટલે ભીંડી નથી તો સારું હાલો કાંઈ ચા દેતો હું ને એ પછી લોગ ઉતારી લઉં અહીંયા આમાં ચા લેવા જતા માર્ગમાં પડ્યું છે જુઓ ટ્રેક્ટર અને અહીંયા આપણું હોન્ડા જાય એવું નથી તો તમારો ભાઈ લે છે ટ્રેક્ટર આગળ લઈ લે છે એવું બધું છે પણ જોઈ શકો આટલી જગ્યામાં ભાઈ આ જાય હા વસાળા આ ડ્રાઈવર કેવા છે આ છે અમારા અન્ના કાકાનું ટ્રેક્ટર હો કાંઈ ન ઘટે રામા પીર હે ઠાકર આ થોડુંક સાઈડમાં હવે લે છે આવડતું નથી પણ તો એ ચેક કરવી સાહેબી ક્યાં ભાઈ કાંઈ ખબર મનામાં નહીં પડતી હા પેલો ઘેર
શરૂ કરું. ગામમાં અને જો એક આજે હોન્ડા હાલતું નથી એકચ્યુઅલીમાં પાછળ ટ્રેક્ટર આવે છે છોતા નાખે તો આ જો અમારા ગામનો રસ્તો ધીસ ઇઝ ધ ફીડર આ જ્યાં લાઈટ આવે ને એને ફીડર કહેવાય સમજ્યા તો હાલો આંકડે મગા દાદાના ચા લઈ લેવી અને પછી લેવી ચા લઈ એવું બધું છે જોઈ લો આ મારું ગામ પછી જાય વાડીએ અને જોઈ શકો આ આપણી વાડી છે અને જો પોપિયા કેટલા છે ભાઈ કાંઈ ન ઘટી એટલા જ પોપિયા છે પણ એ પપૈયા પાકતા નથી આ બધી જાહેર બહાર શું કે લણે છે ને આ બધી આપણી વાડી છે બધીઓ આમાં શું વાવવું હવે એડા વાવવા કપાસ વાવવા અહીંયા કણ હાલો બરફ ટીંગાય છે આપણું હોન્ડા પીડ્યું છે એકચ્યુઅલીમાં ને આ બધું ચા છે ને અહીં કણ માણસો જો કામ કરે છે તો હાલો ભાઈ એ બાદ જાવી અને ચા પાઈ દેવી અને અહીંયા કણે વ્લોગ હું કરું છું પૂરો તો આ બધી વાડી હવે ચાલુ અહીંયા આપણે બતાવી દીધું છે ને આ બાજુ આ જાહેર જોરદાર છે એ બધી લણવાની છે તો કેવો લાગ્યો વ્લોગ અને સબસ્ક્રાઈબ તમારા ભાઈને કરતા જજો હાલો 5000 સબસ્ક્રાઈબ કરાવો જલ્દી તમે બધા ઇન્સ્ટાગ્રામમાં મને ઘણો બધો પ્યાર આપ્યો અને ભાઈ 50K ઉપર આપણે 50K આમ તો થવા આવ્યા છે 50K ઉપર નહીં તો સારું હાલો કરી નાખો સબસ્ક્રાઈબ.